બોટલ ત્યાં જ મૂકજો અને ઢાંકણ ફિટ બંધ કરજો. હસો નહીં ને? ઓહો, હસો ના વાળું. આમાં શું લગાવ્યું? પેલા કેમેરામાં દેખાય છે. ભાઈ એને કે છે. આપણે નાસ્તો કેવી રીતના કરીએ છીએ? બધાને મળ્યા પછી કરીએ છીએ ને, તો બધાને મળી જાય ને પછી સાથે કરવાનું. એ નાના છે ને. ના, તું તારું કર. લાવી અને કરજે ને કેમ આવતો છે હમણાં તને શું કે છે? વેલકમ. થેન્ક યુ દીદી. વેલકમ. બધું પી જજે. થાકું બોલતા વેરી ગુડ. થેન્ક યુ. No, do that. Do that for my magic. હવે ગેમ શું છે ને બધા ધ્યાનથી સાંભળો, બરાબર? આ શું લખેલું છે? સિંહ. હા, હવે આ જે હું આ બરડીમાંથી એક શબ્દ કવિતા દીદી કાઢશે, બરાબર? હવે એ તમારે વાંચીને સંભળાવવાનો છે. પછી કવિતા દીદી તમારામાંથી કોઈ એકને અહીંયા ઊભા કરશે અને હું તમને આ પટ્ટી આપીશ, સેલો ટેપ. તો અહીંયાથી તમને બધાને સિંહ ક્યાં દેખાય છે? ડાન્સ કરે છે. સરસ. તો હવે તમારામાંથી જેને ઊભા કરે ને એ આવી રીતે અહીંયા સિંહ લગાવી દેવાનો છે, બરાબર? ચોંટાડી દેવાનો છે. તો ખબર પડી બધાને? તો આપણે ગેમ શરૂ કરીએ. સારું, ચલો. હવે કવિતા દીદી તમને બધાને બોલાવશે, તમારે એક એક કરીને આવવાનું રહેશે, બરાબર? પહેલા નામ વાંચવાનું છે પણ બધાએ. ખાલી મોર કાઢી નાખશે. કાઢો ને, કોઈ પણ કાઢો, વાંધો નહીં. બધું જ બધું જ છે, બધું જ છે. મોર સિવાય. મોર સિવાય બધું જ છે. એક જણને ઉઠાડી. કોઈ એકને ઊભા કરી. તું લગાઈશ અસ્મિતા? લગાવીશ? શાંતિ માતા બોલાશે. બોલ બોલ કરે છે. સીધા છો ગીડા ગીડા નથી જોઈ. પાછળ વિડિયો ઉતરે છે. હા, દેખાતો નહીં. ક્યાં છે ગેંડો? ગેંડો ક્યાં છે? એની હેલ્પ કરો બધા. આ સિંગડા વાળા દીદી આમ જ ફેસ કરશો. આમ જ ફેસ કરશો. તમારી બેક નહીં કરતા, બચ્ચાઓ તરફ. શ્વેતા તો ચાલો હવે. ચાલો હવે બીજું. આ શું લખ્યું છે? તને ખબર છે? જીરાફ ક્યાં છે?
સાપ ક્યાં છે? લીલા કલરમાં. લીલા કલરનો. નેહા. બધાનો વારો. શ્વેતા પૂછવાનું નહીં, જેને ઉઠાડે ને એને શોધવા દો. હા. પહેલા ઉઠાડી દે પછી કાઢે એવું કરે. એકને ઉઠાડી દે. એ લોકોને જ શોધવા દો. કોણ આવશે હવે? જેનો નંબર નથી આવે ને એને શોધવા દો. એને ના મળે ને તો બધા આ કે શું છે લખ્યું છે? બીજા કોઈ ના બોલો હવે ઊંચું બહુ આ શું લખ્યું છે? શું લખ્યું છે? તો ક્યાં છે આમાંથી? મેડમ મળે તો જ એને સજેસ્ટ થોડું ઉપર લગાડવાનું. વાનર. આખું વાંચતો. આપણે એક સાથે વાંચતો. હું ના બોલ પહેલા આ શું લખ્યું છે? તો માથો તો લઈ આવ્યો ને શું લખ્યું છે? હાથીભાઈનું ગીત કોને આવડે છે? ખૂબ જ સરસ. બધાને જ દેખાડવું પડશે એવું લાગે છે તો એક્સાઇટમેન્ટ રહેશે. બધાને દેખાડવું બધાને બતાવ પછી એનું ગાઓ. થોડું એક્સાઇટમેન્ટ આ શું રહેશે. લખ્યું છે? આ શું લખ્યું આ શું લખ્યું છે? એ નથી ગુલાબી કલર. થાંભલો લાગશો એમાં. ગુલાબી કલર. ઉલ્લુ. આ મોટા ડોળા વાળી. ઝીબ્રાની બાજુમાં. ઝીબ્રાની બાજુમાં. તમે ના બોલો એને ખબર છે હા, લાલ લીટી વાળી. તો પેલો ઊંટ ઊંચી કીધી. ઊંટ કીધી નહીં, મેં ઘુવડ કીધી. પોપટ પોપટ હેલ્ધી થાવ. નહીં પોપટ નથી. નહીં ના વચરા જો ને છે પોપટ.
પોપટ કેવું બોલે? અને શું ખાય? બધું જ ખાય શાકભાજી. પોપટને છે ને બિયાવાળા શાકભાજી ને ફ્રૂટ બહુ ભાવે. ખબર છે તમને? એને જામ પણ બહુ ભાવે. અને બોર પેલા તો મને ના કહો યાર એને શું કહેવાય બેટા? ચિત્તો કોના જેવો દેખાય છે? ચિત્તો કોના જેવો દેખાય? હરણ જેવો ના શિવ જેવો જીબ્રા જેવો ચિત્તો કોના જેવો ઝેબ્રા જેવો દેખાય ચિત્તો અને વાઘ છે ને, ચિત્તો અને વાઘ બંને ઓળખવામાં તમને કન્ફ્યુઝન થાય. ના થાય મેડમ જો એ બતાવ્યો ને મેડમ જીરાફ જેવો લાગે મેડમ ચિત્તો બધું થઈ જાય ને પછી હું તમને બધાને કહીશ, બરાબર? નહીં તો પછી હવે તમને બધાને secret ખબર પડી આનો મકર છે આ મકાઈ તો હું બતાવું ને અંજુર નીકળ્યો રાહુલ ઉંદર કેવું બોલે? ઉંદર કેવું બોલે? ચકલી બોલે. ઉંદર કેવું બોલે? અને ઉંદર શું કરે તમારા ઘરમાં? કપડા ખોદે છે? બધા કપડા બધું ચોપડા બધું કતરી કાઢે ને? શું કરે? આ શું લખ્યું? નીકળો તો આઈ જીલા ઉપર બેઠું સસલું મારી કો બેસી લે દીદી એ તો પેલા ઓ દીદી આઈ ગઈ એ તમારા માથા પર બેસી નંદુ મેડમ નંદુ તમારા બધાનો વારો આવી ગયો. કોણ બાકી છે? બધા જ બેસી જાઓ, પહેલા બધા જ બેસી જાઓ. બધાનો વારો આવશે. આ શું લખ્યું છે? તમારાથી વારો ક્યાં છે? આ શું લખ્યું છે? કાચડો નહીં, આ શું છે? આજે ઉપર મીંડું છે ને એને અનુસ્વાર કહેવાય. શું કહેવાય? બધા જ પહેલા શાંતિ રાખો. બધા જ શાંત થઈ જાઓ. બધા જ કયા અક્ષરનો અનુસ્વાર છે? તમારો વારો આવી ગયો. જેનો પણ નથી મેડમ બાકી શું આવી ગયું? મેડમ
આવી ગયું મેડમ આ બાકી છે મને આવું જો બધા અવાજ કરશો ને તો ગેમ રમવાની તમને સમજણ નહીં પડે. બધા જ શાંતિથી રહો. મેડમ એ પણ આઈ ગયો હવે બધા જ મને પહેલા એ કહો કે કોણ બાકી છે, હાથ ઉપર કરે. આ ઉર્વશી વાળા કોણ બાકી છે બે આમ આઈ ગયો એ મેડમ હરન પર લગાડી દો જો નહીં જો હા મેડમ હરન પર લગાડી દો કઈ વાંધો નહીં, લગાડી દો. ચલ બસ હરણ ક્યાં છે અલે સોરી કાચિંડો કાચિંડો ક્યાં છે? હાથ બુડાયો તમે બધાએ જોયો છે કાચિંડો કેવો હોય? લાલ કલર કાચિંડો શું કરે તમને બધાને મને કોઈ કહે છે? મકડા ખાવે કાચિંડો જે જગ્યાએ હોય ને એ જગ્યાના જેવો કલર બનાવી લે છે એનો, ખબર છે તમને? જેવી રીતે માટીમાં હોય ને તો માટીના જેવો કલર થઈ જાય એનો. અને લીલા ઝાડ પર હોય ને તો લીલો કલર થઈ જાય. એટલે કાચિંડો છે ને એ પોતાનો રંગ બદલતો રહે છે. અને મેડમ લાલ ચલો હવે કોણ આવશે? તું આ આવ. તો કોઈ જનાવર ઓળખી ઓ મેડમ મને આવડ્યો તારું એક બિલાડી તેને પહેરી સાડી પહેરી તળાવ જોઈ તળાવમાં તો પીને આવ્યા સાડીનો છેડો મગરના મોંમાં મગર બિલાડી તાજો માજો બિલાડી ક્યાં છે? મને દેખાય છે પણ જોવાનું નહીં દેખાડું હારાના પગમાં જુઓ હારાના પગમાં લોમડી છે ને મેડમ લોમડી છે બિલાડી આ બાજુવાળી છે એ બિલાડી જ છે. ના મેડમ લોમડી બિલાડીની પૂંછડી જો, એનું મોં જો. બિલાડી છે મેડમ બાકી કોણ છે? લાઈવલી છે છોકરી. વચ્ચે પેટ પર લગાડજે જંગલના રાજા છે આ મોઢા પર લગાડી દો આને પેટ પર લગાડવાનું હજી બાકી છે ઓ મેડમ મેડમ બૂટને ભાલુક રહ્યો છે અને કાગડો લોકો બતાવો. કાગડો કોણ બાકી છે? આવી જા, તું આવી જા. કાનો કાનો નહીં આવ્યો મેડમ હવે કાગડો ક્યાં છે અહીંયા? ખબર છે હિપ્પોપોટેમસ શું છે? બાકી કોણ છે? તું આવી, તું બાકી છે ને? આવીને ગઈ? જે બાકી હોય એ આવે, ઈમાનદારી. હવે ડબલ નો લાવ હિપ્પોપોટેમસ ક્યાં છે? આપણે ચાપડે આ બધા કામમાં હોય. આ બધા જનાવર જોવાનું તો કબડ્ડી બાપા જોવાનું અમે એક વાયરલી વાળો ચકલી ક્યાં છે? ચકલી તમારું કોઈ છે?
તારા જેવી જ છે ને ચકલી કેવું બોલે ચી, 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 ચી. મેડમ મને મોકલો મેડમ મેડમ આ શું લખ્યું છે મેડમ મને મેડમ મેડમ મને અમને તો લાવો મેડમ આઈ ગયો મેડમ મેં આઈ ગયો તું આવીને ગઈ? મેડમ મેં આવી ગયો મેડમ મેં ત્રીજી વખત આવ્યો ભાઈજાન નહીં બતાયા કે નહીં બતાયા મેડમ ત્રીજી વખત આવ્યો બળી ચાલો હવે બધાને ગેમ રમવાનું ગમ્યું એક બાકી રહ્યું એક બાકી રહ્યું. હા, ઊંટ 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 તો ગયું છે રણ પ્રદેશમાં હા ગાડો એ અમે ફરીથી આવીશું ને ત્યારે આ ઊંટ આવશે બરાબર મોર આવી ગયું છે અંદર મોર પણ છે ને સરસ મજાની કળા કરવા ગયો છે એટલે વરસાદ પડે એટલે. હા ગરમી લાગે છે ને થોડી ઘણી એટલે બંને છે ને અમે ફરીથી આવીશું ને ત્યારે આવશે તો તમે બધા એની રાહ જોજો હા પણ તો જલ્દી સરસ તમે બધાએ ખૂબ જ સરસ રીતે ગેમ રમી થવાનું છે તો બધાને મજા આવશે બધા સાંભળશો શાંતિથી હું પ્રશ્ન પૂછીશ એનો જવાબ આપશો ઠીક છે તો હવે આપણે વાર્તા સાંભળીએ બધા ધ્યાનથી સાંભળજો હા કાચબો જોયો છે બધા જોયો છે અને હંસ જોયા છે તમે કેવા રંગના હોય હંસ? અને કાચબા જોયા છે બધા કેવા કેવા રંગના હોય કાચબા હા તો આપણી વાર્તાનો જે કાચબો છે ને એ લીલા રંગનો છે કેવો છે આવો છે આપણી વાર્તાનો કાચબો આવો છે બધાને દેખાય છે પાછળ સુધી કોને નથી દેખાતું દીદી આ બાજુ કરો બધાએ જોયો કાચબો તમારે પાણીમાં રહેશે હા કાચબો ક્યાં રહે છે પાણીમાં અને પાણી ક્યાં હોય સરોવરમાં નદીમાં તળાવમાં તો સરોવર જોયું છે બધાએ સરોવરમાં શું હોય માછલીઓ કાચબા મગર પાણી ઝીંગા બધું જ હોય. તો સરોવરમાં માછલી રે નાની માછલી રે મોટી માછલી રે કાચબા રે માછલો રે સાપ રે મેડમ ડોલ્ફિન હા ડોલ્ફિન રે પણ સરોવરમાં ડોલ્ફિન ના રે ને મગર રે ને મેડમ મગર પણ રે તો એવું એક મોટું સરોવર હતું શું હતું સરોવર સરોવર હતું બધાને સરોવરનું પાણી કેવા રંગનું હતું પાણી તો પાણી જેવું જ હોય. વાદળી તો વાદળી કેમ દેખાય છે પાણી પાણીનો રંગ તો ટ્રાન્સપેરન્ટ છે તો એનું કેમ કે આપણે પાણી કેમ વાદળી દેખાય છે આ વાર્તામાં આપણે આકાશનો રંગ કેવો છે તો એનું પ્રતિબિંબ ક્યાં પડે છે એટલે પાણીનો રંગ કેવો બની જાય છે વાદળી હા તો એવો એક કાચબો હતો અને કાચબાના બે મિત્રો હતા કોણ હતા એ કોણ હતા હંસ હતા હવે હંસનું નામ શું હતું ખબર છે હંસનું નામ સસલું હતું હંસનું નામ હતું હરી અને બીજા હંસનું નામ શું હતું સંતોષ કાચબો હતો ને એ કોણ હતો વીર તો એવી રીતે વીર છે એટલે કાચબો હતો એટલે કાચબાનું નામ તો કંબુગ્રીવ છે પણ એ કાચબો હતો ને એ સરોવરમાં રહેતો હતો પછી એ ત્રણ મિત્રો હતા તો એ બંને મિત્રો દરરોજ એ સરોવરના કિનારે બેસીને શું કરતા હતા પંચતંત્રની વાર્તાઓ કરતા હતા પછી શું થયું ખબર છે ઘણો સમય ગયો 1 વર્ષ થઈ ગયું શું થયું પછી વરસાદ ન આવ્યો તો વરસાદ ના આવે તો શું થાય ખબર છે બધું સુકાઈ જાય તો એ જે સરોવર હતું ને એનું પાણી શું થયું સુકાઈ ગયું બધું પાણી સુકાઈ ગયું હવે પાણી સુકાઈ ગયું એટલે હવે શું થશે સરોવરમાં બધા મરી જશે હવે ધીરે ધીરે બધા જે હતા માછલી હતી બધા હતા પાણી સરોવરનું પાણી સુકાવાથી બધા
હતા એ શું થયું, મરી ગયા જીવો. હવે કાચબો તો પાણીમાં રહેતો હતો, તો કાચબાને શું થયું, ઘણી તરસ લાગી. તમને પાણી ના આપે તો તમને શું લાગે છે બેટા, તરસ લાગે છે ને. તો એવી રીતે કાચબાને બહુ જ તરસ લાગી. પછી એના જે બે મિત્રો હતા, બે મિત્રો હતા, એને શું થયું કે અમારો મિત્ર તો પાણી વગરનો શું છે, મરી જશે. પાણી વગરનો અમારો જે મિત્ર છે તે. તો એ કાચબો હોય છે એ બંને હંસોને શું કરે છે, બોલાવે છે. પછી શું કહેતો હશે એ કાચબો એ બંને હંસને શું કહેશે, તમને કોને ખબર છે? હા, અને હું મરવા જેવો થઈ ગયો છું, તો તમે મને ક્યાં લઈ જશો? નજીકમાં, હા, દૂરના કોઈ નજીક જે સરોવર કે તળાવ હોય ત્યાં મને લઈ જાઓ, કારણ કે જળ એ તો શું છે, જીવન છે. તો હવે હંસ શું કહે છે, કેવી રીતે લઈ જઈએ? તો કાચબો એવું કહે છે, તમે એક દોરી અથવા તો એક લાકડી લઈને આવો. તમને વાર્તા ખબર હોય તો તમે મારી વાર્તા સાંભળશો પહેલા. પછી કાચબો કહે છે તમે દોરી લઈ આવો. પછી હંસ દોરી લઈ આવે. હવે હંસે કાચબાને શું કીધું, કાચબો તો કેટલી વાતોડિયો હતો. કોના જેવો વાતોડિયો હતો? હરી જેવો વાતોડિયો હતો. પણ હતો કોણ? વીર હતો. પણ એ કેવો હતો? વાતોડિયો હતો. તો એ વાતોડિયો હતો તો બંને હંસે શું કીધું એ કાચબાને, વાત ના કરતો, બોલીશ તો પડી જઈશ અને શું થઈશ, મરી જઈશ. પછી શું કર્યું? આગળ લઈ ગયા. પછી શું થયું? હા, કે કોણ છે? હા. પછી એ હંસોએ કાચબાને કહ્યું, તું બોલીશ ને તો ઉપરથી પડી જઈશ અને શું થઈશ, મરી જઈશ. પછી એને દોરી આપે છે કાચબાને, અને કાચબો એના મોઢાથી એકદમ એ દોરીને કેવી રીતે પકડે છે, એકદમ ચુસ્ત પકડી રહે છે. એકદમ પકડીને પછી એ બંને હંસ પોતાની ચાંચમાં દોરી લઈને એ કાચબાને ક્યાં લઈ જાય છે, ઉપર લઈ જાય છે. ઉપર હંસ ઉડીને કાચબાને લઈ જાય છે. કોને દેખાય છે અહીંયા કાચબાને બે હંસ લઈ જાય છે? કોને દેખાય છે? કોણે ઇમેજિન કરી શકે છે આ વસ્તુને? છે ને, જાય છે ને. જો બે હંસ અને પેલો કાચબો લઈને જાય છે, લઈ જાય છે ને. હવે આપણે બધા કોણ છે? આપણે બધા ગામના લોકો છે. આ શું આવ્યું છે? ગામ આવ્યું છે. તો હવે બે હંસ કઈક કાચબાને લઈ જાય છે તો આપણને શું દેખાય છે? ઓહો, શું લઈ જાય છે? કઈ ગોળ વસ્તુ લઈ જાય છે. કાચબો કેવો હોય? ગોળ. તે શું લઈ જતો હશે હંસ? તો આપણે તો ઉપરથી જોયું. પછી એ જોઈને કાચબાને શું થયું? આ બધા પણ નીચે છે, આ બધા શું કહે છે? એના મનમાં એવો શું આવ્યો? વિચાર આવ્યો. પછી એને, હા, તારી જેમ. પછી એ બોલ્યો કે હા. પછી બોલવા ગયો કે આ બધા કોણ છે? એટલામાં એ પડ્યો નીચે. કેવી રીતે પડ્યો? ધડાંગ દઈને. કેવી રીતે પડ્યો? ધડાંગ દઈને પડ્યો. પછી શું થયું? ના, હા. પછી એ શું થયો? નીચે ધડાંગ દઈને પડ્યો. પણ શેની ઉપર પડ્યો? ઘાસ ઉપર. ઘાસ ઉપર પડ્યો એટલે બચી ગયો, મર્યો નહીં, કારણ કે એ તો બહુ જ ઉપરથી પડ્યો હતો. પછી ઘાસ ઉપર પડ્યો એટલે કેવો હતો? જીવતો હતો. એ જોઈને આપણે બધા ગામના લોકો શું થયા? ભેગા થઈ ગયા. પછી ભેગા થઈને શું આપણે કરવા માંડ્યા? એને જોવા માંડ્યા આ શું હતું, કોણ હતું, શું હતું. પછી આપણે કાચબાભાઈને પૂછ્યું કે કાચબાભાઈ શું થયું? તો કાચબો કે મારા ત્યાં તળાવમાં પાણી ખૂટી ગયું છે, પાણી ઓછું થઈ ગયું છે. કેમ ઓછું થઈ ગયું છે? પડ્યો એટલે દુકાળ પડ્યો તો. હવે એ બંને હંસને તો એવું થયું, બંને જે એના મિત્રો હતા કે અરે રે કાચબાભાઈ તો નીચે પડી ગયા છે. તો હવે તો નીચે પડી ગયા છે તો હવે મરી ગયા હશે તો? એક તો આપણો મિત્ર છે, એ મરી જાય એવું ચાલે?
ના ચાલે ને. પછી ફટાફટ ઉડતા ઉડતા ત્યાં કાચબાભાઈ પાસે આવી ગયા. બે હંસો જે હતા તો બે હંસ અને કાચબો એ ત્રણેય ચિંતા કરતા હતા. કાચબોભાઈ તો કેવા હતા? તરસ્યા હતા. એમને શું લાગી હતી? તરસ લાગી હતી. બહુ તરસ લાગી હતી. એની માટે એમને પાણીની જરૂરિયાત હતી. પછી ગામના લોકોએ કાચબાભાઈને હંસને પૂછ્યું કે તમે આ કાચબાભાઈને ક્યાં લઈ જતા હતા? ત્યારે જે બે મિત્રો હતા ને હંસ, એમને શું કહ્યું ખબર છે? કે તમે આ કાચબાભાઈને ક્યાં લઈ જતા હતા? તો બે હંસો કહે કે સરોવરમાં પાણી ખૂટી ગયું છે, તમે પણ આ પાણી વાપરો છો, તમે પાણીને વેડફો છો એટલે પાણી ઓછું થઈ ગયું છે. અને સરોવરની અંદર માછલી હતી, પછી શું હતું? સાપ હતા, મગર હતી, એ બધા મરવા આવી ગયા છે ને આ તો મારો મિત્ર છે, એ તો મરવા આવી રહ્યો છે, તો એ મરી જશે, એવું ચાલશે નહીં. તો અમે એને બીજા સરોવરમાં, તમારી નજીક જે સરોવર છે ત્યાં લઈ જઈએ છે. પછી ગામના લોકોએ ભેગા મળીને શું નક્કી કર્યું? શું શું બધા ગામના લોકોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે હવે આપણે પાણીનો બગાડ કરીશું નહીં. પછી પેલા બે જે હંસ હતા એ પોતાના ભાઈબંધને શું કહે છે? જોયું, ખબર પડી ને, અમે તને ના પાડી હતી ને બોલવાની, તું કેમ બોલ્યો? બોલ્યો એટલે ઉપરથી નીચે પડી ગયો ને, મરી જતો તો. પછી કાચબાભાઈને શું થાય છે? એની ભૂલનો અહેસાસ થાય છે. પછી કાચબોભાઈ કહે છે કે હવે પછી હું બોલીશ નહીં, એટલે જ્યાં જરૂરતથી વધારે આપણે બોલવું જોઈએ નહીં. તો કાચબોભાઈ કહે છે કે હવે તમે મને લઈ જાઓ સરોવરમાં, એટલે હું નહીં બોલું. હંસ બંને જે એના મિત્રો હતા એ કહે છે કે હવે તમે બોલતા નહીં, અમને તારી પર વિશ્વાસ આવતો નથી. અમે તને પહેલા પણ કહ્યું હતું તું વધારે પડતું બોલીશ તો તું પડી જઈશ અને મરી જઈશ, પણ આ તો તું ઘાસમાં પડ્યો છે એટલે તું મર્યો નથી. હવે અમે તને તારી પર વિશ્વાસ કરીને અમે તને લઈ જઈએ બીજા સરોવરમાં દોરીથી પકડાઈને, અને તું બોલીશ તો તારું શું થશે? તું મરી જઈશ. પછી કાચબાઈ શું કર્યું? હું હવે નહીં બોલું, એ હું તમને વચન આપું છું. શું કહ્યું? વચન આપું છું. પછી એ બંને જે હંસો હતા એ કાચબાભાઈને ફરીથી દોરી પર કાચબાભાઈને લઈ જાય છે. પછી જતા જતા એ તો લઈ જ જાય છે. પછી ગામના લોકો શું કરે છે? જ્યાં પાણી ઢોળતા હોય છે એ પાણીનો બચાવ કરે છે, કારણ કે જળ એ તો શું છે? જીવન છે. શું છે? જીવન છે. પછી એ કાચબાને લઈ ગયા હંસો એ કાચબાને લઈ ગયા. ત્યારે પાછો કાચબો બોલ્યો કે આપણે કેટલી વાર છે? તો હંસને એના ભાઈબંધોએ કહ્યું કે બસ આવી જ ગયું છે. એ જેવો એવું બોલ્યો કે આપણે ક્યાં છે, એટલા માથે છૂટીને સીધો ક્યાં પડ્યો? તળાવમાં સીધો પડ્યો. એટલે એને વાગ્યું નહીં, કારણ કે હંસને ખબર હતી કે આ તો બોલવાનો જ છે. અને ગામની નજીકમાં જ એક બીજું સરોવર કે તળાવ હતું. હવે એ સીધો જેવું મોઢું ખોલ્યું એવું સીધો એ તળાવમાં પડ્યો. અને પછી એ જે ત્રણેય મિત્રો હતા પછી હંસ નીચે ઉતર્યા એ તળાવની કિનારે. પછી એ કાચબાભાઈ હતા એ બહાર આવ્યા, અને બહાર આવીને પોતા હંસને શું કહ્યું? ધન્યવાદ, તમે મને અહીંયા મારું જીવન બચાવ્યું છે. તો કાચબાભાઈને શું શિખામણ મળી? હા, બહુ બોલવાનું નહીં. તો ચાલુ ક્લાસમાં વાતો કરવાની નહીં, ભણવામાં ધ્યાન આપવાનું. અને તમે ભણવામાં ધ્યાન નહીં આપો તો શું થશે? જીવન બગડશે. જિંદગી ખરાબ થઈ એટલે પછી શું થયું ખબર છે? એ હંસ અને જે કાચબો હતો ને સાંજે દરરોજ ત્યાં ભેગા થતા હતા. પછી શું કરતા હતા? આવી રીતે દરરોજ એકબીજાને વાર્તાઓ કહેતા, રમતા, ફરતા, અને આવી રીતે વાર્તાનો શું થાય છે? અંત થાય છે. પરંતુ પેલા ગામના લોકોને શું શીખવા મળ્યું? કોઈ કહેશે મને? પાણીનો બચાવ કરો. હવે નહીં કરી દે. બચાવ કરવા. તું પાણીનો બગાડ કરીશ
નહીં કરે ને? હા. તો આ વાર્તા પરથી બધા શું શીખ્યા? હા. તો આપણે આ વાર્તાને હવે આ વાર્તા બધાને સમજાઈ ગઈ? કોણ કહેશે મને વાર્તા? ટૂંકમાં મને વાર્તા કોણ કહેશે? એટલે થોડીક અડધી. હા, તો જેને વાર્તા આવડતી હશે મને અહીંયા આવીને કહેશે મારી બાજુમાં બેસીને. મેં હજી હમણાં જ તમને કીધું કે બહુ બોલવાનું, તો અહીંયા આવીને મને વાર્તા કોણ કહેશે? મને પેલા સુટકી ભરાય પછી મેં એને સુટકી શું બધાએ છે ને લડવાનું. તમે બંને શું છો, એકબીજાના મિત્રો છો? એકબીજાના મિત્રો છો ને, તો મિત્રોને મારે આ હંસે કેવી કાચવાની મદદ કરી? અહીંયા આવતો રહે. હા, તો મને અહીંયા આવીને કોણ વાર્તા કહેશે? તને આવડે છે વાર્તા? વાર્તા કોને સમજણ પડી? પછી આપણે વાર્તાને અભિનય કરવાનો છે. વાર્તા મને કોણ કહેશે? તો મને એવું લાગે છે કે તમને વાર્તા સમજણ પડી નથી. વાર્તામાંથી તમે કાંઈ જ શીખ્યા નથી. તો હું ફરીથી વાર્તા ચલાવું કે પછી અહીંયા આવીને મને ટૂંકમાં કોઈ વાર્તા કહેશે? હા, એક તળાવ હતું અને તળાવમાં કાચબો અને બહુ બધા પ્રાણીઓ રહેતા હતા અને તેમાં બે હંસ બે ના મિત્રો હતા કાચબા. પછી એક વખત વરસાદ ના પડ્યો તો કાચબા અરે પણ તમે બોલવા જાય છે છોકરાને હસ હસ કરે છે, એ બોલે છે એટલું ખબર પડે છે તને? હડિયા પછી કાચબા ભાઈએ કહ્યું કે ચા મને અહીંયાથી નજીક સરોવર હોય તો અહીંયા લઈ જવો, બહુ તરસ લાગી છે. પછી એમ કે મેં તમને કેવી રીતે લઈ જાઉં? તો પછી કાચબા ભાઈએ કીધું કે કોઈ દોરી કા કોઈ લાકડી આવે ને એના પર મને લઈ જાઉં. પછી લાકડી પર લઈ જાય. પછી લાકડી પરથી લઈ જઈને એને ક્યાં લઈ જાય છે? બીજા સરોવરમાં લઈ જાય છે. પછી ત્યાંથી શું થાય છે? નીચે પડી ગઈ છે. ઘાસ ઉપર પડે છે. પછી શું થાય છે? બધા ગામના લોકો ભેગા થઈ જાય છે. પછી શું કહે છે કે આવી રીતે તમે પાણી વાપરી નાખ્યું અને આવી રીતે તમે પાણી વાપરી નાખ્યું ને મને તરસ લાગી છે ને હું બીજા તળાવમાં જઉં છું, તો હવે તમે પાણીનો, તો ગામના લોકોને શું થયું? પાણીનો બગાડ શોક અફસોસ થયો. એટલે ગામના લોકોએ શું નક્કી કર્યું? પાણી આપણે બગાડ્યું. પછી હંસ બંને જે હતા એ કાચબાને ક્યાં લઈ જાય છે? સરોવરમાં લઈ જાય છે. અને પછી શું થાય છે? પેલા બે પેલો એને બોલવાના હતા ને કે બોલ બોલવાનું હતું ને એને કહેવાનું જો ભૂલી ગયા. એ કહેવાનું. કીધી ને મેડમ. હા, તમને આવડે છે વાર્તા? આમાંથી કોણ વાર્તા કહી શકશે? સારું, હું તમને વાર્તામાંથી પ્રશ્ન પૂછું. કાચબો કેવા રંગનો હતો? હંસ કેવા રંગના હતા? તળાવ કેવું હતું? પછી બંને હંસો હતા એ કાચબાભાઈને ક્યાં લઈ જતા હતા? પછી વચ્ચે શું આવ્યું? ગામ આવ્યું. ગામમાં કોણ હતું? ગામના લોકો લેતા હતા. ગામના લોકોએ શું નક્કી કર્યું? પાણી નહીં બગાડવા. કાચબાભાઈને શું શિખામણ મળી? કરવાનું હા, જરૂરિયાત વિનાનું બોલવાનું નહીં. નહીં. તો આ વાર્તા પરથી તમે શું શીખ્યા બાળકો? પાણી નહીં બગાડવા. પાણી બગાડ નહીં જાય.
ચપળગંજી નહીં કરવાની. તો હવે આપણે બધા અભિનય કરીશું. હા કે આપ એ બાપરે. માઈક બાઈક હાલ જોઈ. હાલો ભાઈ. હા તો હું શું કરે છે જોઈએ છે. બધા નેહાની વાત સાંભળશો. હા. એ શું કહેવા માંગે છે તે. હા તો બધા ચૂપચાપ શાંતિથી સાંભળજો. હા હા. એક હતું તલાવ, એમાં મગર માછલીઓ બધા રહેતા હતા. તો એક દાડો વરસાદ ના પડ્યો તો એટલા માટે કાચબાભાઈને તો બહુ તરસ લાગી. તો બે એના હંસ ભાઈબંધ હતા, તો મિત્ર હતા. તો એમ કહે છે કે છે ને મને કોઈ આઈની ઢુકલે સરાવવા હોય તો મને લઈ જાઓ ને. તો એમ કહે છે કે તમને કેમાં લઈ જાઉં? એ કહે છે કે દોરડીમાં કે લાકડીમાં લઈ જાઓ. તો લાકડીમાં લઈ ગયા. દોરીમાં. હા હા. લાકડીમાં લઈ ગયા. તો પૈસા ને તો ભાઈ થોડું ગામ આવ્યું. તો એ ગામ પર એ બોલ્યો, તો એને બોલ્યા વગર ચાલતું નતું. તો એ બોલ્યો તો બમ્બો લગીને હેઠો પડે, પણ સારું ફળ પડ્યો. તો એ સાર એને કીધું, કાચબાભાઈને બધાએ કીધું કે તમારું શું એ હતું, શું થયું? કેમ શું પડ્યા? થયું, કેમ પડ્યા તમે? તો કીધું કે મને મારા સરાવરમાં તો પાણી ખૂટી ગયું હતું. તો એ કાચબાભાઈ કે હવે મને બીજા તળાવમાં લઈ જતા હતા અહીંયા. તો મેં બોલવા લાગ્યો, તો મેં સેટ પડી ગયો. તલોની અંદર પડી ગયો. તો પછી કીધું કાચબાભાઈને આપણા હંસભાઈને કીધું કે હંસભાઈ હું નહીં બોલું એટલે નહીં બોલું. તો વચન આપ્યો. પછી પાછા લઈ ગયા. પછી ગામના લોકોએ શું કર્યું બેટા? ગામના લોકોએ એમ કીધું કે પાણી હવે મારે કોઈ દિવસ નહીં બગાડવાનું, જેટલું પીધું હોય એટલું જ લેવાનું. પછી તો પછી એ થોડી વાર પછી લઈ ગયા પાછા. તો એ બોલવા લાગ્યો, પાછો તો તળાવમાં પડી ગયો. પછી ત્રણેય ભેગા થઈને દરરોજ રમતા, પછી વાર્તા કરતા. મસ્તી કરતા હતા, રમતા. બસ વેરી ગુડ. હવે કોણ આવશે વાર્તા કરવા? આને છે પણ આખી આવડે પણ શરમ આવે છે. હવે વાર્તા કહેવી છે કોઈને? પછી આપણે વાર્તાને અભિનય કરવાનો. એમથી માર્ક્સ મળશે મેડમ. માર્ક્સ તો મળશે ને. આજનું નામ શું હતું? કંબુગ્રી. ગ્રીવ એટલે સંસ્કૃતમાં ડોક. કંબુ એટલે લીસી. લીસી ડોક વાળો. લીસી ડોક હોય ને તેનું નામ કંબુગ્રીવ પાડ્યું. હંસોના નામ શું હતા? સંતોષ ને હરેશ. અચ્છા, સંતોષ અને હરેશ હતા. એ બંને જ બન્યા હતા. સરસ. અસલ જે વાર્તા હતી ને એમાં સંકટ અને વિકટ નામ નામ હતું. હતા. હંસો. સંકટનો અર્થ, એટલે બંધ થવાનું જો. સંકટનો શું અર્થ છે? સંકટ. સંકટ એટલે કે વિપદા આવી પડે, કે આ બનાવ બને, સંકટ કહેવાય. અને વિકટ એમ સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દ એટલે અર્થ સરખા જ હોય બંનેના, ખાલી શબ્દો બે જુદા હોય. શબ્દો અલગ હોય પણ અર્થ સરખા હોય. સરસ. અને શું હતો એ? લપલપિયો હતો. લપલપિયો એટલે ભય મળ્યું કે જરૂર કરતા વધારે બોલવાનું. ચાલો, કોણ કરવાનું છે હવે ફરી વાર્તા? નાટક જ કરાવી દો ને. નાટક જ કરાવી દો. નાટક જ થાય છે. વાપસ પાણી મેં ડાલો તો પી જાએગી. સારું, ચલો હવે બધાએ નાટક કરવાનું છે, તો કોઈનો અવાજ શાંતિથી કરશે બધા. સારું, ચલો. તમે બંને મિત્રો છો. કાઢવા છો.
શું આ થાય લોકો છે? પાણી તળાવના પાણીમાં કોણ કોણ રહે છે? આ બધા વચ્ચે બેઠા નહીં ભગવાન માછલી પછી શું છે? રાહુલ હા, સાપ છે હવે તમે બને પાણીઓ છે અંદર. તમારે કાચવા કેવું કરે એસી કરતી હા તળાવમાં શું શું છે બેટા? આ શું છે? મછલી આ શું મછલી છે? મેચું સાપ સાપ. પેલું શું છે? હવે શું થાય છે? ઉતાર પડે છે. વરસાદ આવતો મોટા તળાવ શું થાય છે? ટૂંકું થઈ જાય છે સુકાઈ જાય છે. એટલે આ બધા પછી શું બની જાય છે? ગામના લોકો. હવે બધા એક લાઈન પર બેસી જાઓ. લાઈન ટુ લાઈન બધા. તળાવ સુકાઈ ગયું. અરે તળાવ પાણી સુકાઈ ગયું તમે મરી ગયા તળાવ સુકાઈ ગયું. એટલે હવે આપણે બધા લાઈન ટુ લાઈન પછી લાઈન ટુ લાઈન બેસી જશે બેટા. હવે લાઈન ટુ લાઈન બધા બેસી જશે. બંધ થાલા બહુ. બેટા બેસી જાઓ. બેસી જાઓ. વીર બેસી જાઓ. હવે બધા અહીંયા લાઈન સર બેસી જાઓ. ઓય હરી છે તરસ લાગી એ- એને શું થયું છે? લમણા તરસ લાગી છે ભાઈ. તરસ લાગે છે એટલે એ પોતાના મિત્રોને શું કહે છે? મારા પાણી મિક્સર પાણી તરસ બહુ લાગે મરી જશે કે કહે છે. શું કહે છે? તરસ બહુ લાગે. અને કે કઈ દોડે કે લાગડે હોય એની પર મને લઈ જાઓ. હા તો જતા એક મિનિટ. હવે તમે બંને કાચબાને શું કહીશ? મરી જઈશ. આ રોડ હું પકડી લઉં છું હવે. હા અને આ હંસ શું કરે છે એમને? આપણો તો ખરો વજન ઉપાડવાનો છે મારો. ખાલી હા પછી શું કરે છે એને લઈ જાય છે બરાબર એવું કરે છે. લઈ જાય છે પછી વચ્ચે શું આવ્યું? હવે આ બધા શું કહે છે કચબાભાઈ ને હંસને? હવે આ શું થાય છે કાચબાભાઈ? મારે પેલો ડાયલોગ મારવાનો મેડમ કે આ બધા કેવી વાત કરતા હા તો બધા કેવી વાત કરે છે પછી શું થાય છે? કાચબો છૂટી જાય છે એટલે શું થાય છે? પડી ગયો ઘાસ. પડી જાય છે. હવે ગામના હવે આ બંને મિત્રો છે એને શું થાય છે? ચિંતા થાય છે. પછી બધા આવીને નીચે બેસી જાય છે અને ગામના લોકો શું કરે છે? એ શાંતિ માનો હું કેવું છું હમણાં. હા કાચબાભાઈ શું કહે છે પછી? સરોવરનું પાણી શું થયું છે? અરે છોકરાઓ એવું નહીં કરવાનું. કાચબાભાઈ શું કહે છે? સરોવરનું પાણી પાણીનું પાણી સુકાઈ ગયું છે. આ સાંભળીને ગામના લોકો શું કહે છે? આલા પાણી હા હવે અમે પાણીનો બગાડ હવે હું તમને પ્રોમિસ કરું આમ. હા હવે હું તમને પ્રોમિસ કરીશ હવે વચ્ચે હું કઈ ડાયપર ડીડી નહીં કરીશ. પછી આ લોકોને પગલો ઊંચો કરું. નેહા બેસી જાય. ચાલો હવે કાચબો પડે છે જોઈને પછી પડી જાય છે. પછી એ બહાર આવે છે અને હંસને શું કહે છે કે ધન્યવાદ. બહાર તો નીકળવા દે ને. અરે મેડમ બહાર નહીં નીકળો દેખો પકડી પકડી રાખે દેખો બહાર નીકળો તો પડે. હા હા એવું ના કરશો. આ વિડિયો ઉતરો ઘડીક તો શાંતિ से બેહો. પછી આ કાચબાભાઈ છે અને આ પરથી કાચબાભાઈ ને શું શીખામણ મળે છે? કાચબાભાઈ ચપલ નહીં કરવાનું. ના બોલ્યામાં નવ શું થાય છે? ના બોલવાનું.
અને બંને હંસો અને આ કાચબાભાઈ જે છે એ દરરોજ બેસીને વાર્તા કરે છે. તો આ વાર્તા બધાને મજા આવી? બસ હવે તમે બધા બસ હવે પેલા બોલો શું કહેવાય? ચકલા. હા, ટીટોડી. ટીટોડી બોલે. પછી 9 વાગે પાછળના પહાડ ને બધું મળશે. પછી આવું ભારત કલર નું બી બનાવી નાખવાનું. પછી પેલા બધા કલર પાલો મસ્ત પૂરો કારણ તો ખરા કરી દેજો હો. એમ કે મેં કલર હો કે તો પૂરું કયો કલર બે કાપે રૂવી છે. જે કલર મને કોક ક્લાસ માં ઇન કસ બાર ના કર ની લાઈન કામ છે નમ કાન કરાયો કાન ઓ ના ભરો મારો દેનો ઓણમ ટિક ટિક એ મસ્ત કોઈ ટાઈમ પતા હો અચ્છા હરેશ મારું નામ હરેશ છે. શું હતો? કામ આ તો કાચબો કેવી રીતે આવે? શું નામ છે? મારું નામ છે. મારું નામ કે છે તું શું હતી? આવ. મારું નામ સાનલ છે. મેં માને ખોયું. આવ. નંદની છે. સરસ. હવે બીજી આમ થયા. બેટા તમે તમારું આ ખોળામાં લઈ જાઓ. વચ્ચે કાઢો. મારું નામ લાકેશ છે. કેસ છે. Nala,
ફરી જા મારું નામ નેહા છે. મેમ દેખો આ તો કરવાની ના પાડી છે ને નહીં તો હું જતી રહી. ઉપરથી પડીએ છે ગાડવો ઉપરથી પડીએ છે મેડમ. હમણાં બેસી હા અત્યારે નહીં અત્યારે ચૂપ રહેશો. ચાલો ખાઈ છીએ. મારું નામ છે. કેમ ખાઈ છીએ? ના આ જેવું પછી જા. ના હમણાં કોઈએ તોડવાનું છે હાની. હમણાં કોઈએ બિસ્કિટ તોડવાનું મારું નામ છેલ્લા ટાઈમે અવાજ બંધ કરશો. હું જેટલી જેને મળી ગયું છે મૂકોને પછી બરાબર હરી હવે જેને મળી ગયું છે અવાજ નહીં કરે. પાયલ માયા કાચલું હતું ને જેને નહીં નીકળ્યું શું કર્યું? રબર. થ્રી કહું પછી ચીઝ બોલવાનું છે બરાબર ફેસ સીધું રાખવાનું છે હા ને હાથ બરાબર આમ કરી દો ઓકે ચલો 1 2 3 ઓકે ડન ફરી હવે તમારે હાથ કરજો ઠીક છે જોરથી બૂમ મારજો પણ ચીઝ હે ને બધા હાથ કરી લેજો ચલો બધા આ બાજુ જુઓ આ બાજુ મિડલ લાઈન તમે વાતો પછી કરો પેલા આ બાજુ જુઓ 1 2 3